બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા લોકો છે જે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી સારી એવી ગુજરાતમાં નામના મેળવી રહ્યા છે। ત્યારે લાખણીના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કેસરસિંહ ગોળિયા ગામ ખાતે ધોરણ 7માં ભણતા 13 વર્ષીય તુષાર સુથારે પોતાના હાથથી સોલારથી ચાલતી કાર અને ટ્રેક્ટર બનાવી લોકોને મંત્રમુગ્ધ બનાવી દીધા છે। આ વિદ્યાર્થીએ કેટલો ખર્ચ કરી અને કેટલા સમયમાં આ સોલારથી ચાલતી કાર અને ટ્રેક્ટર બનાવ્યું છે, આવો જાણીએ। નમસ્કાર, મારું નામ સુથાર તુષાર હંસાભાઈ છે। હું કેસરસિંહ ગોળિયામાં પ્રાથમિક શાળામાં ભણું છું। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। મેં એક આ સોલાર કાર બનાવી છે જે 2500 ખર્ચે બની છે। સોલારથી ચાલતું ટ્રેક્ટર અને મેં કાર બનાવી છે। બનાવવા માટે એક ફાઈબર, સોલાર પ્લેટ, ફૂઠું અને પૈડાનો ઇસ્તેમાલ થયો છે। વિચાર, મારા પપ્પાએ એક રામલલા ટ્રેક્ટર બનાવ્યું છે, જેમાંથી મને વિચાર આવ્યો કે હું એક કાર કે ટ્રેક્ટર બનાવું। બનાવવામાં 2-3 દિવસ, ટ્રેક્ટર બનાવવામાં 2 દિવસ, 3 દિવસ, 20-30 મિનિટ ચાલે છે અને થોડી 15-20 મિનિટમાં ચાર્જ થાય છે। મોટર કાર 20-30 મિનિટ ચાલે છે અને 20-30 મિનિટમાં ચાર્જ થઈ જાય। પહેલા મેં ફાઈબરની મદદથી બોડી બનાવી। બોડી બનાવ્યા પછી 4 બાજુ પૈડા ફિટ કરી દીધા। પછી ભંગારમાંથી મેં નાની સોલાર પ્લેટો લઈ અને બોડી ઉપર ફિટ કરી નાખી। સેટઅપ ટાયર ફિટ કરી વાયરિંગ જાતે કર્યા છે અને સોલાર ઉપર બેટરી ચાર્જ થાય આવી રીતે વાયરિંગ કર્યા છે। રામલલ્લા, કારણ મારા પપ્પા રામલલ્લા ટ્રેક્ટર બનાવશે એટલે મને વિચાર આવ્યો કે કારનું નામ રામલલ્લા રાખું। ટ્રેક્ટરને મેં પહેલા એક પુઠ્ઠાની મદદથી મેં પહેલા આકાર આપ્યો, પછી રંગ કર્યો અને ભંગારમાંથી જઈ મોટર અને સકર લાવી અને જોઈન્ટ કરીને ફિટ કર્યા। 20-30 મિનિટ આ ટ્રેક્ટર ચાલે છે અને 20-30માં ચાર્જ થઈ જાય છે સોલાર મદદથી। મુખ્ય ઉદ્દેશ કે હું મોટો થઈ આવા કોઈ ખેતી ટ્રેક્ટરને મદદથી આ કોઈ ખેડૂત હે ને ખેડૂત ખેતી કરી શકતા નથી, ટ્રેક્ટર મોંઘા આવે છે, એટલે આ સોલાર પ્લેટના મદદથી આ ડીઝલ અને પેટ્રોલનો ભાવ બચી જાય છે। બંને 2500। ભવિષ્યમાં આવે નવા હું ટ્રેક્ટર ને કાર બનાવું એટલે કે ગરીબોની મદદ થઈ શકે। બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ગણાતા લાખણીના કેસરસિંહ ગોળિયા ગામમાં માત્ર ધોરણ 7માં ભણતા 13 વર્ષીય તુષાર સુથારે પોતાના હાથથી સોલારથી ચાલતી કાર અને ટ્રેક્ટર બનાવવામાં સફળતા હાંસિલ કરી છે અને તે અત્યારે સોલારથી ચલાવી લોકોને તેનું પ્રદર્શન કરાવી રહ્યો છે। હું આચાર્ય શ્રી કેસરસિંહ ગોળિયા પ્રાથમિક શાળા, અમારી શાળા લાખણી તાલુકામાં બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે। આ શાળા લાખણીથી 3 કિલોમીટરે આવેલી છે અને અમારી શાળામાં 155 જેટલા બાળકો હાલ અભ્યાસ કરે છે। અમારી શાળામાં ધોરણ 7માં ભણતો તુષાર હંસાભાઈ સુથાર નામનો વિદ્યાર્થી બહુ જ વિજ્ઞાન પ્રત્યે ઇનોવેટિવ છે। અમારે વિજ્ઞાન દિવસ અંતર્ગત વિવિધ કૃતિઓ બનાવવાની હોય છે વિજ્ઞાનમાં, એટલે આ બાળકને પહેલેથી 6ઠ્ઠા ધોરણમાંથી જેને વિજ્ઞાનમાં વધારે રસ હતો, તો અમારા શિક્ષકોએ એને થોડું માર્ગદર્શન આપ્યું, એને થોડું એના વાલીનું માર્ગદર્શન હતું અને આ બાળકે એક સોલર પ્લેટથી ચાલતું ટ્રેક્ટર અને સોલરથી ચાલતી ગાડી એ બનાવવાનું નક્કી કર્યું। અમે બધાને સહયોગ કર્યો, ધીરે ધીરે એને ફાઈબરની થોડી વસ્તુઓ લાવી, સોલર પ્લેટ લાવી નાની, અને એને નાનું એવું એક ટ્રેક્ટર બનાવ્યું કે જે સોલર પ્લેટથી ચાલે અને એક એવી ગાડી બનાવી। આમ તો આ ગાડી બજારમાં આપણે જો લેવા જઈએ આ રીતે ચાલતી તો જલ્દી મળતી નથી અને મળે તો બહુ મોંઘી મળતી હોય છે। એની કિંમત 10,000-12,000 જેટલી હોય છે, પણ આ બાળકે ઓછા ખર્ચમાં ખાલી ફક્ત 1500થી 1800 રૂપિયાના ખર્ચમાં એણે ટ્રેક્ટરને ગાડી બનાવી દીધું છે અને ભવિષ્યમાં એ અત્યારે આ નાની શોધ કરી અને આ શોધ કરવામાં એ સફળ રહ્યો છે અને સારું એવું સંશોધન કર્યું। બધાના શિક્ષકો વાલીના માર્ગદર્શનથી એ સફળ રહ્યો ગાડી અને ટ્રેક્ટર બનાવવામાં। અત્યારે એ ટ્રેક્ટર ગાડી સારી રીતે આપણે જોઈ શકીએ છીએ કે સારી રીતે સોલર દ્વારા ચાલે છે પ્લેટથી। રિમોટનો ઉપયોગ કરીને આગળ પાછળ ટ્રેક્ટરને રિવર્સ પણ લઈ શકાય છે। આ અમારો જે વિસ્તાર છે એ ખેતીલાયક વિસ્તાર છે,
અહીંયા ટ્રેક્ટરની બહુ જરૂર પડતી હોય છે. અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ એટલા બધા વધી રહ્યા છે કે એના વિકલ્પ રૂપે કંઈક નવું હોય તો ખેડૂતોને કઈ રીતે સસ્તું પડે એના માટે આ સોલરનો વિકલ્પ નવો છે અને આ બાળકે આમાં સક્સેસ થયો છે. ભવિષ્યમાં એ આનાથી મોટું પણ વધારે સારું ટ્રેક્ટર બનાવે, આગળ બનાવીને આગળ વધશે એવી અમારી ઈચ્છા છે. અમે એને જરૂર પડે એટલો સહયોગ કરતા રહેશું અને ભવિષ્યમાં એ મોટો થઈ અને સારી એવી વધારે શોધ કરે એવું અમે ઈચ્છીએ છીએ.